નસવાડી ખરીદ વેચાણ સંઘના 17 વર્ષથી પ્રમુખનો હોદ્દો સંભાળતા હતા. તેઓ બળવાખોર થઈ હાર નસવાડી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી 17 વર્ષ પછી યોજાઈ. ભાજપ શિસ્ત ભંગની વાત કરતા ઉશ્કેરાયેલા માજી પ્રમુખે મહેશભાઈ પટેલે ભાજપ ઉપર પ્રહાર કર્યા હતા અને મેન્ડેટવાળી સિસ્ટમ સહકારી વિભાગોમાં આવતી જ નથી તેવી ટિપ્પણી પણ કરી હતી. નસવાડી ખાતે એપીએમસીમાં નસવાડી તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં 5 બેઠક માટે 8 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. નસવાડી મામલતદાર કચેરી દ્વારા નસવાડીના એપીએમસી ખાતે મતદાન મથક બનાવવામાં આવ્યું હતું અને જેમાં એક મતદારે 5 મત આપવાના હતા. આમ 9 મતદારોએ મતદાન કર્યું હતું. જ્યારે ભાજપ દ્વારા એક પેનલ ઉતારવામાં આવી હતી અને મામલતદારની અધ્યક્ષતામાં મતગણતરી મતદાન બાદ કરવામાં આવી હતી અને જેમાં 5 ઉમેદવારો ભાજપની પેનલના વિજેતા થયા હતા. જ્યારે ભાજપ પેનલની વિરુદ્ધમાં એક જૂથ ઉમેદવારી કરતા હાર થઈ હતી. જ્યારે તેઓ જૂથ વર્ષોથી શાસનમાં હતું. ભાજપની પેનલ વિજેતા થતા ઉમેદવારોને હાર પહેરાવી શુભેચ્છાઓ આપવામાં આવી હતી. નસવાડી તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી યોજાઈ. એમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટવાળા 5 ઉમેદવારોનો વિજય થયો છે. આજની ચૂંટણીમાં કુલ 9 મતદાર અને 8 ઉમેદવાર હતા. એમાંથી 5 ઉમેદવાર જે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલના હતા એમનો વિજય થયો છે. મેન્ડેટ વિરુદ્ધ જેમણે ઉમેદવારી કરી છે એમના માટે અમે જિલ્લામાં રિપોર્ટ કરીશું. જિલ્લો જે નિર્ણય લેશે એ જોઈશું. શીર્ષભાગના કઈથી લેવાના? મેન્ડેટની પ્રથા જ નથી તો પછી કઈથી એ શીર્ષભાગના પગલાં લેવાના? ભાજપ મેન્ડેટ આ લોકો બોગસ લઈ આવ્યા છે, એ તો ખોટા છે. અને આ મેન્ડેટની સિસ્ટમ જ નથી અમને સરકારી સંસ્થાઓમાં હવે. અને પેલા ઇકોમાં કેવું થયું હતું એવું અહીંયા આગળ એ થયું. ત્યાર પછી કોઈ મેન્ડેટ આપવાનું બંધ કરી દીધું. વર્ષ થયું. કેસરપુરા જોડાયા હતા. કઈ શીર્ષભાગને અમને સભ્ય હોય તો આપણે શીર્ષભાગના પગલાં લઈ શકવાના છે. અને મારે તો કોઈ એ નથી, સભ્ય નથી ભાજપને કે કોઈ એ પદ નથી મારી પાસે, તો કઈથી એ કરવાના છે? કેટલા વર્ષ પછી તમારી હાર થઈ પ્રમુખ? હા, ગિરનાર પણ 2007થી હું છું. આજરોજ નસવાડી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની મંડળી વિભાગની સભ્યોની ચૂંટણી હતી. એમાં ટોટલ 9 મતદારો હતા અને ઉમેદવારો 8 હતા અને આપણે એની સંખ્યા સભ્યોની સંખ્યા 5 છે. એટલે એના માટે ચૂંટણી થઈ અને આજે એની ગણતરી પણ કરવામાં આવી અને 5 ઉમેદવારો ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે.